આજે તો ફરી પાછું આવવું પડ્યું આપણે મોબાઈલની શોપે. જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારો આજના મિની વ્લોગમાં. અને પહોંચી ગયા આજે તો શોરમાં ધનલક્ષ્મીમાં, કેમ કે લેવાનું હતું આપણું આઈફોન નું કવર. પછી આવી ગયા આપણે બસ સ્ટેશન અને ત્યાં તો આપણને અલગ જ પ્રકારનું વાહન જડી ગયું. શું તમને આનું નામ ખબર છે? જો ખબર હોય તો કમેન્ટ કરો. પછી પીવડાવી દીધી છોકરાઓને લચ્છી. કિયાના મંડી પડ્યા લચ્છી પીવી બસ ને. પછી હું ને હર્ષદી આવી ગયા પાછા મોબાઈલ કેફે, કેમ કે આપણે એપલ આઈડી બનાવવાની બાકી હતી. આઈડી બનાવવાની ટ્રાય તો કરી હતી પણ બની જ નહીં, એટલે છેવટા અહીંયા આવું જ પડ્યું. પછી આપણે પહોંચી ગયા લગ્નમાં અને ત્યાં તો આપણને આપણા ભાઈબંધ ભેગા થઈ ગયા. ત્યાં મામા તો જો હલવાનું કટિંગ કરતા હતા કટિંગ. પછી આપણી થાળી લઈને બેસી ગયા જમવા માટે. અને જો આ બધા આપણે કલે જાઓ. એક આ જો જમતા ટાઈમે પણ મોબાઈલ નથી મૂકતો. પછી જમીને બપોર આવી ગયા આપણે જીજાજીના ઘરે બેસવા માટે. ત્યાં તો નાના પપ્પા મામા અને જો આખી રમઝટ જમાવી હે બાકી બધાએ. ગાય નાની છોકરી જો કાંઈક રીલ્સ એવું કંઈક બનાવે છે, કઈ ક્યુટ લાગે છે. પછી નીકળી ગયા આપણે નસીબ પરની આગળ નાળી ચણામાં દાદાના દર્શન કરવા માટે. હર્ષુભાઈ જો ઓલ ટાઈમ મોજમાં જોયો. પછી પહોંચી ગયા દાદાના મંદિરે અને કરી લીધા દર્શન. હવે તમે પણ દર્શન કરી લો મિત્રો. દર્શન કરીને ઘરે જતા હતા ત્યાં તો હર્ષદભાઈ નું હેમસર્કલ મળી ગયું. પછી રાતે બધા કલેજા ભેગા થઈને જમવા માંડ્યા. ત્યાં તો આ તો લીધા ઢોકળા ઉપર ઢોકળા દાબે. સારું હાલો ગાઈસ, આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. મળીએ કાલે. ત્યાં સુધી જય જય દ્વારકાધીશ.